Hello everyone, am I audible? હા બોલો 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 બોલો. ઓકે ઓકે ચાલો તો હું આવી જાઉં. હેલો એવરીવન, કેમ છો મારા વાહલા બબરશેર અને બબરશેનીઓ? મજામાં ને? માય ડિયર લિટલ સ્ટાર, માય ડિયર લિટલ મોન્સ્ટર, આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. આશા સાથે આજના સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, માલિકુમ સલામ, જય મોગલમાં, જય મેલડીમાં. ભાઈ બધા ભગવાનને મારા શત શત પ્રણામ અને બધા જ મારા લિટલ સ્ટાર અને લિટલ મોન્સ્ટરને પણ મારા શત પ્રણામ. ચાલો ફટાફટ આજના સેશનમાં આવી જાવ એટલે આપણે શરૂઆત કરીએ પ્લેઇંગ વિથ ફાયર. બાય ધ વે, એક વિદ્યાર્થીએ મને શેર કર્યું હતું કે એમને આ ફાયરવર્ક્સ મતલબ કે આ જે ફટાકડાઓ છે એ ફટાકડાઓમાં એને ફ્રેન્ડશિપ વિશે આઈ થિંક એ જ ને ફ્રેન્ડશિપનું જ કહ્યું હતું ને. એટલે હવે મેં એમને ક્વેશ્ચન પૂછ્યો છે કે તમને કઈ રીતે આમાં ફ્રેન્ડશિપ દેખાણી છે. હમણાં જોઈશું આપણે એમના પણ પોઈન્ટ ઓફ વ્યૂ કે આ પાઠમાંથી એને બોધમાં ફ્રેન્ડશિપ શા માટે મળી, શા માટે એને ફ્રેન્ડશિપનું મહત્વ સમજાણું. મેં કાલ કીધું હતું ને કે બધા માટે પાઠના સાર અલગ અલગ હોય છે, બધા માટે પાઠના બોધ અલગ અલગ હોય છે, બધા જે મૂવી જોવે છે એ મૂવીનો બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય, કોઈ પોઝિટિવ હોય, કોઈ નેગેટિવ હોય, બધાના અલગ અલગ હોવાના. કંઈ નહીં, ચાલો જાણશું, મને જાણવા મળી જશે તો હું તમને ચોક્કસ શેર કરીશ. ઓકે, ચાલો શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ જોયું હતું ઇનકેન્ડિસન્ટ લાઇટ છે એ લાઇટ પ્રોડ્યુસ થાય છે જ્યારે પદાર્થ ઉચ્ચ તાપમાને ગરમી પેદા કરે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, then orange, then yellow and white light as it becomes increasingly hotter. શું કહે છે કે જ્યારે કોઈ પણ પદાર્થ શરૂઆતમાં ગરમ પડે છે, વધારે ને વધારે ગરમ થતો જાય છે, એમ એમ એનો કલર ચેન્જ થતો જાય છે. સૌથી પહેલા ઇન્ફ્રારેડ હોય છે, દેન આફ્ટર રેડ, દેન આફ્ટર ઓરેન્જ, દેન આફ્ટર યલો એન્ડ દેન આફ્ટર વ્હાઇટ લાઇટ થઈ જાય છે. મતલબ કે સફેદ પ્રકાશ થઈ જાય છે, ધીરે ધીરે સફેદ પ્રકાશ થઈ જાય છે. આવું કદાચ તમે જ્યારે ફુવારો પેલું દાડમ ફૂટે ને, દાડમ અને પછી ઓલું બીજું શું કહેવાય, ફુવારો જ કહેવાય ને એને, શું કહેવાય યાર, દાડમ અને ઓલું આવે એને શું કહેવાય યાર, ફુવારો જ ન કહેવાય. દાડમ એટલે ગોળ 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 ચકડું ફરે એ, અને પછી ફુવારો થતું હોય એને શું કહેવાય છે? એને 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 કોઠી. ના ના, ફુવારો, ફુવારો જ કહેવાય ને, ફુવારો જ કહેવાય. કોઠી, તમે બધા એ કોઠી કહેતા હશો, બાકી અમે ફુવારો જ કહેતા, કાંઈક તો કહેતા. ઝાડવું, ઝાડવું, ઝાડવું બને ને બસ ઈ જ તે, પણ ઝાડવાનું કે ઈ ફટાકડાને કહેવાય હું? કોઠી. કોઠી તો ન કહેવાય, કોઠી કહેવાય. કાંઈ નહીં, ચાલો જે હોય એ. મેં ફોડી લીધા હતા હું નાની હતી ત્યારે, હવે મોટી થઈ ગઈ, હવે થોડું ફોડે. ચાલો અહીંયા પહોંચી જઈએ આપણે. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. When the temperature બોલે તો શું થશે? તાપમાન થશે. ઓફ ફાયર એટલે કે આગનું, ફાયરવર્ક એટલે કે ફટાકડાનું, આમ તો ફાયરવર્ક ભેગું છે એટલા માટે શું થશે? ફટાકડાનું. ભાઈ ફટાકડાનું જ્યારે તાપમાન ઇઝ કંટ્રોલ એટલે કે અંકુશમાં હોય, શેમાં હોય? અંકુશમાં હોય. ફટાકડાનું તાપમાન જ્યારે અંકુશમાં હોય, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ એટલે કે તેનો જે ધાતુઈ પદાર્થનો જે પ્રકાશ છે, મેટાલિક એટલે શું થશે? ધાતુઈ, અને સબસ્ટન્સીસ એટલે શું થશે? પદાર્થ થશે. ધાતુઈ પદાર્થનો જે પ્રકાશ છે એ પ્રકાશ અથવા તો ફટાકડાનું તાપમાન જ્યારે અંકુશમાં હોય ત્યારે ધાતુઈ પદાર્થનો પ્રકાશ કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ. મેન્યુપ્યુલેટેડ એટલે શું થશે? ભાઈ આપણે આપણી રીતે વળાંક આપવો. મેન્યુપ્યુલેટ મતલબ શું થશે? ચેન્જીસ લાવવા, બદલાવ લાવવો. બરાબર, અહીંયા બીજો એક અંગ્રેજી શબ્દ લખું છું, ચેન્જીસ. ચેન્જીસ લાવવા. ટુ બી ડિઝાયર્ડ કલર એટલે કે ઈચ્છિત રંગોમાં. ડિઝાયર્ડ કલર એટલે શું થશે? ઈચ્છિત રંગોમાં. એટ ધ પ્રોપર ટાઈમ એટલે કે ચોક્કસ સમયે. ભાઈ જ્યારે આગ જે હોય છે એ આગ કંટ્રોલમાં હોય ને ત્યારે આપણે એની કલરને અથવા તો આપણે એના પ્રકાશને અંકુશમાં બદલાવ લાવી શકીએ છીએ, અથવા તો આપણે જે ઈચ્છીએ છીએ એ ઈચ્છા પ્રમાણે આપણે તેને પ્રકાશિત કરી શકીએ છીએ, એમાં ગ્લો લાવી શકીએ છીએ.
The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. This principle અથવા તો the principle, principle એટલે શું થશે? સિદ્ધાંત થશે, બરાબર, સિદ્ધાંત. હા, લાસ્ટ ટાઈમ જે આગળ જે પ્રિન્સિપાલ આવ્યું હતું ને, આગળ પણ એક પ્રિન્સિપાલ નામનો વર્ડ હતો કે જેમાં PLE હતું, તો ત્યાં પ્રિન્સિપલ એટલે ઓલા પ્રિન્સિપલ નહીં, પરંતુ ત્યાં પ્રિન્સિપલ એટલે શેની વાત કરી હતી? મુખ્યની વાત કરી હતી. એક વિદ્યાર્થીએ મને કહ્યું હતું, એટલે હું અત્યારે તમને આ યાદ અપાવી દઉં છું કે જો ત્યાં મારાથી ભૂલ થઈ હોય તો તમે સુધારી નાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી તો સિદ્ધાંત બિહાઇન્ડ એટલે કે ની પાછળ, એની ફાયરવર્ક એટલે કે કોઈ પણ ફટાકડાની પાછળનો જે સિદ્ધાંત છે ઇઝ ધેટ વેન હીટ એટલે કે તે છે જ્યારે હીટ એટલે કે ગરમી ઇઝ અપ્લાઇડ એટલે કે અપ્લાય કરવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે ટુ ફ્યુલ એટલે કે આગ માટે. શું કરવામાં આવે છે? આગ માટે જ્યારે કોઈ ગરમીને રજૂ કરવામાં આવે છે ત્યારે આ જે ફટાકડા પાછળનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત એ છે કે જ્યારે ગરમીમાં આગનું રજૂ કરવામાં આવે છે, આગ રજૂ કરવામાં આવે છે, એ પણ ધ ગન પાવડર એટલે કે ગન પાવડરથી ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. મતલબ કે જ્યારે આગ રજૂ કરવામાં આવે છે ને, જ્યારે આગ રજૂ કરવામાં આવે છે ને ત્યારે તે યુઝિંગ એટલે શું કરે છે? ઉપયોગ કરે છે. બર્ન્સ એટલે કે ભાઈ આગનો, બર્ન્સ એટલે શું થશે? બળવા માટે, બળવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. બળવા માટે શેનો ઉપયોગ કરે છે? ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ચાલો, ક્લિયર થયું? હવે એક એક્ઝામ્પલ તમે જોયું હશે, આઈ થિંક યાર તમારા જે કયા મતલબ કે હિરેનભાઈ નસીતે એક ડેમો તમને કરીને બતાવ્યો હતો, લાઇટર વાળો. તમને ખ્યાલ છે? ઓફિસમાં બેઠા બેઠા લાઇટરનો એક ડેમો કર્યો હતો. એ લાઇટરમાં જ્યારે પેટ્રોલ નાખવામાં આવ્યું અને બહાર એને લાઇટરને જ્યારે ક્લિક આપવામાં આવ્યું અથવા તો એને પ્રેસ કરવામાં આવ્યું તો આગ થતી હતી. પરંતુ એ જ લાઇટરને જ્યારે પેટ્રોલના આખા જે નાનો ગ્લાસ ભર્યો હતો એમાં જ્યારે પ્રેસ કરવામાં આવ્યું તો આગ નહોતી નીકળતી. કેમ? કારણ કે એ ગ્લાસમાં ઓક્સિજન અથવા તો એ લાઇટરને ઓક્સિજન નહોતું મળતું. તો આગ ત્યારે લાગે જ્યારે ઓક્સિજન હોય, એટલે ઓક્સિજન હશે તો જ આગ લાગશે. કોઈ પણ આગ લગાડવા માટે ફ્યુલ પણ અપ્લાય ત્યારે થાય છે જ્યારે તેને ઓક્સિજન મળે છે. ફરીથી આખો સમજો કે ફટાકડાની પાછળનો જે સિદ્ધાંત છે એ છે કે ગરમી જે છે એ આગ રજૂ કરે છે માત્ર ને માત્ર ઓક્સિજનનો ઉપયોગ કરીને. શેનો ઉપયોગ કરીને? ઓક્સિજનનો ઉપયોગ કરીને તે બળે છે. ફરીથી આખું જોઈએ આપણે. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. જ્યારે ફટાકડાઓનું તાપમાન અંકુશમાં હોય છે અને ધાતુઈ પદાર્થનો પ્રકાશ જે છે એ ધાતુઈ પદાર્થનો પ્રકાશ આપણે ઈચ્છીએ એ રીતે તેમાં આપણે બદલાવ લાવી શકીએ છીએ ચોક્કસ સમયમાં. એ પણ બરાબર રાઈટ ટાઈમ અથવા તો પ્રોપર ટાઈમ એટલે શું થશે? ચોક્કસ સમય થશે. ચોક્કસ સમયમાં આપણે એમાં શું લાવી શકીએ છીએ? ચેન્જ લાવી શકીએ છીએ. મેં ફરીથી સમજાવતા, હું ફરીથી તો સમજાવું છું. ભણવું હોય ને તો છાનામાના ભણો, તમને ફરીથી સમજાવવામાં આવે જ છે. ખાલી ખોટા દોઢ ડાયા થાવમાં 3 વખત તમને સમજાવવામાં આવે છે, પછી કઈ 4 થી 5 વખત ન હોય, લિમિટ હોય એની. ચાલો નેક્સ્ટ એના પછી the principle behind any fireworks is that when heat is applied to fuel it burns using oxygen. શું કહે છે કે ફટાકડાઓની પાછળનો જે સિદ્ધાંત છે એ છે જ્યારે કોઈ ગરમી જે છે એ આગ રજૂ કરે છે, પરંતુ એ પણ ક્યારે? ઓક્સિજનનો ઉપયોગ કરીને. ઓક્સિજનનો ઉપયોગ કરીને બર્ન્સ એટલે શું થશે? બળે છે, કે ભાઈ એ બળી જાય છે. નેક્સ્ટ એના પછી however because the fuel is packed tightly to keep the heat in the burning takes place, all of sudden it causes the characteristic loud noise. however એટલે શું થશે? છતાં પણ થશે. however બોલે તો ક્યાં હોગા? છતાં પણ ही होगा. हमारे बात बात में पण लगता है, हमारे बात बात में छता पण लगता है, कोई काम ऐसा आ जाता है वो हमसे ना होता है तो कहते हैं कि ऐसा हुआ था, પણ ऐसा नहीं हुआ था तो પણ લગ જાતા है. સાચી વાત છે યાર. તમે લાઈફમાં એક વસ્તુ નોટ કરજો, અત્યારથી શરૂઆત કરો અને હવે પછી જે પણ તમારી જર્ની આવે ને આ વસ્તુ નોટ કરજો.
તમારી પાસે દલીલ માટે આ છતાં પણનો તમે સૌથી વધારે ઉપયોગ કરશો તમારી લાઈફમાં, તમારા કોઈ પણ કાર્યમાં. પછી એ તમારું સપનું હોય કે તમારું સપનું ન હોય કે કોઈ પણ કાર્ય હોય, એમાં પણ શબ્દ બહુ આવશે. અને જ્યાં પણ શબ્દ આવે ને, ત્યાં હું એમ કહું છું કે પાછી પાની કરી લ્યો, કાં તો હિંમત કરીને આગળ જતા રહ્યો. પણ શબ્દ લાઈફમાં ક્યારેય ન આવવો જોઈએ કે પણ આમ થયું, પણ તેમ થયું, પણ સારું થયું. જો સારું થાય તો ઓકે, પણ નેગેટિવ હોય ને પણ પછી, તો પણ વાળું વાક્ય યુઝ ન કરતા. પણ જો તમે પોઝિટિવ માટે યુઝ કરતા હોય ને તો વાંધો નથી, પણ નેગેટિવ માટે પણ નો યુઝ થાય ને તો ભાઈ બરાબર નથી, યોગ્ય નથી. ચાલો નેક્સ્ટ આગળ જઈએ આપણે. તો છતાં પણ બીકોઝ એટલે કે કારણે, છતાં પણ આગના કારણે, ફ્યુલ એટલે કે આગ, ઇઝ અ પેક ટાઇટલી, ભાઈ તેને કડક ટાઈટ રીતે પેક કરવામાં આવે છે, બાંધવામાં આવે છે. પેક કરવું એટલે શું થશે? બાંધવું થશે. તો એને બાંધવામાં આવે છે ટુ કીપ એટલે કે રાખવા માટે, ધ હીટ એટલે કે ગરમીને, ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ એટલે કે ત્યારે તે બર્નિંગ એટલે શું થશે? આગ. ટેક્સ એટલે કે લે છે, પ્લેસ એટલે કે જગ્યા, ઓલ ઓફ સડન એટલે કે અચાનક ત્યાં બળી જાય છે એમ. ટેક અ પ્લેસ એટલે એમ નથી લેવાનું કે જગ્યા લે છે, પણ તમે ખાલી યાર સિમ્પલ એનું ગુજરાતી કરો કે હા એ જગ્યા લે છે અથવા તો બળી જાય છે. અચાનક ત્યાં આગ લાગી જાય છે, અચાનક ત્યાં બળી જાય છે. ફરીથી સમજો. આગ જે છે, આગનું કારણ, એને ટાઈટલી બાંધવામાં આવે છે ગરમીને સાચવી રાખવા માટે, છતાં પણ અચાનક ત્યાં શું લાગી જાય છે? આગ લાગી જાય છે. મતલબ કે તમે જ્યારે કોઈ વસ્તુને છતાં પણ, એ વર્ડ એટલે યુઝ કર્યો છે, આ છતાં પણ જે છે ને આના માટે છે, અને આ કારણ જે છે ને આના માટે છે કે તમે કોઈ વસ્તુને વધારે ટાઈટ બાંધો છો તો એમાં શું થાય છે? ઘર્ષણ થાય છે. અને એ ઘર્ષણના લીધે શું થાય છે? આગ થાય છે, આગ ઉત્પન્ન થાય છે. પહેલાના સમયમાં પાણકાથી આગ કરતા હતા, ખ્યાલ છે? એ તો અત્યારે દિવાસળી આવી છે, એ તો અત્યારે લાઇટર છે આપણી પાસે, તો અત્યારે આપણી પાસે કોઈ પણ વસ્તુ જલાવવા માટેના સાધન સામગ્રી છે. પહેલા એવું નહોતું. તો પહેલાના લોકો શું કરતા? પથ્થરને ઘસતા, અને એ ઘસતા એમાંથી શું નીકળતી? તિખારી નીકળતી. અને એ તિખારી એ ત્યાં પડતી એટલે ભાઈ એના લીધે શું થતી? આગ નીકળતી. ઘર્ષણના લીધે આગ નીકળે. એટલે શું કહે છે કે જ્યારે કોઈ વસ્તુને સાચવી રાખવા માટે, ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન. હવે તમે ગરમીને સાચવવા માટે એને તમે કડક રીતે બાંધો છો, એ આગનું શું બને છે? કારણ બને છે. એ શું બને છે? અચાનક આગનું કારણ બને છે. જ્યારે તમે કોઈ વસ્તુને ટાઈટ બાંધી રાખો છો તો એ આગનું કારણ બને છે. છતાં પણ ઇટ કોઝિસ, હવે છતાં પણ ને અહીંયા લગાડો. છતાં પણ ઇટ કોઝિસ એટલે કે તેનું કારણ છે. કેરેક્ટરિસ્ટિક એટલે શું થશે? લક્ષણો. કેરેક્ટરિસ્ટિક એટલે લક્ષણો. લાઉડ નોઇઝ એટલે કે મોટા અવાજનું. છતાં પણ તેના કારણે શું થાય છે? મોટો અવાજ થાય છે. લાઉડ નોઇઝ બોલે તો મોટો અવાજ થાય છે. The culture manufacturing process of fireworks is a simple. Culture manufacture, કલ્ચર નહીં, actual. હવે actual એટલે શું થશે? વાસ્તવિક થશે. વાસ્તવિક ઉત્પાદન, મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન. વાસ્તવિક ઉત્પાદનની જે પ્રક્રિયા છે ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાની, ઇઝ અ સિમ્પલ એટલે કે સરળ છે. વાસ્તવિક રીતે જોવા જાય ને તો ફટાકડાનું જે ઉત્પાદન છે ને, ઉત્પાદન કેવું છે? સિમ્પલ છે, સરળ છે, એકદમ સિમ્પલ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. રો મટીરિયલ્સ એટલે શું થશે? કાચી સામગ્રી થશે. રો મટીરિયલ એટલે કે કાચી સામગ્રીઓ. તો કાચી જે સામગ્રીઓ છે, રિક્વાયર્ડ એટલે કે જરૂર છે, બરાબર, જરૂરી હતી અથવા તો જરૂર છે. આ ફ્યુલ એટલે કે બળતણની, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટે. બાઇન્ડર્સ એટલે શું થશે? બાંધવા માટે થશે. હવે જો બાઇન્ડ એટલે શું કરવું થાય? બાંધવું થાય. તમે અત્યારે હવે નવા ચોપડા લીધા હશે, નવા ચોપડા લીધેલા હોય, લ્યો છો કે નથી લેતા? કોઈ કે નવા લીધા હશે, કોઈ કે જૂના લીધા હશે. તો એ ચોપડામાં તમે જુઓ,
તમે બુક બાઇન્ડિંગ કરાવવા જાઓ છો, તમે શું કહો છો? બુક બાઇન્ડિંગ કરાવો. બટ બુક બાઇન્ડિંગ ના આવે, બુક બાઇન્ડિંગ આવે. બાઇન્ડિંગ એન નો યુઝ થાય છે. તો બાઇન્ડિંગ એટલે શું થાય? બાંધવું થશે, એને તમારે કવર કરવું થશે. તમારા ચોપડા હમણાં જ્યારે પ્રથમ પરીક્ષા અથવા તો છેલ્લી જ્યારે વાર્ષિક પરીક્ષા આવશે ને, ત્યારે તમારી શિસ્તતાના, તમારી વ્યવસ્થાના, તમે બુકને કેવી સરસ સાચવી છે એમના તમને માર્ક્સ મળવાના હોય. તો કેટલા વિદ્યાર્થીઓની બુક પલ્લી ગઈ હોય, કેટલા વિદ્યાર્થીઓની બુકના પેજ નીકળી ગયા હોય, કેટલા વિદ્યાર્થીઓની પાછળના પન્ના એવા ખરાબ રીતે ચિતરી નાખ્યા હોય કે વાત જવા દો. કેટલાકની બુકમાં તો વચ્ચેના પેજમાં જવાબ જ ન લખ્યા હોય અથવા તો સ્કીપ કરી નાખ્યું હોય, તે દિવસે આવ્યા ન હોય, ગુલ્લી મારી દીધી હોય, રજા પડી ગઈ હોય, અને એમાં બુક ચેક થતી હોય તો કોઈ એ બે પન્ના ફિક્સ કરતું હોય, મતલબ કે લખતું હોય, તો કોઈ પન્નાને ચોંટાડતું હોય કારણ કે છૂટા પડી ગયા હોય. રખડાવીને એના બધા પન્ના છૂટા થઈ ગયા. ખરેખર રખડાયું ન હોય, આ તો બીજા માનતા હોય, પણ વાંચીને એકચ્યુઅલીમાં વાંચીને એના પન્ના છૂટા પડી જાય છે. આમનામ છૂટા નથી પડતા. કોઈના પુઠ્ઠાની તો હાલત જ ખરાબ હોય, તો થાતું શું હોય કે બુધાની બુકનું પુઠ્ઠું ફાડીને પછી એની બુકમાં એ ચિપકાવી દે અને પછી સરસ મજાનું કવર થઈ જાય. ભાઈ, પરીક્ષામાં જાજા માર્ક્સ આવે કે ન આવે ડઝન્ટ મેટર, પરંતુ આ બુકના તો માર્ક્સ મળે, અને એ પણ સારા વ્યવસ્થિત કેવા તૈયાર થઈને પછી ત્યાં શિક્ષકની પાસે જાય, એની શિસ્તતા જોઈને પછી એને માર્ક્સ લાગે. પણ આખા વર્ષ જે તમે અગડમ બગડમ ને ત્રિગડમ કરી હોય, આખું વર્ષ તમે જે લોચો કર્યો હોય એનું શું? એ ટીચરે તો તમને આખું વર્ષ ભણાવ્યા હોય, એ ટીચરને તો તમારા બધા પરાક્રમ બહુ સારી રીતે યાદ હોય છે, પણ જ્યારે તમને માર્ક્સ આપવાના હોય ત્યારે એ પરાક્રમ નથી જોતો. સમજાય છે? તમારી ક્ષમતા પ્રમાણે તમને માર્ક્સ તો આપી જ દેશે, પણ તમારી જે આ મહેનત છે ને યાર, એ મહેનત જોરદાર છે, અને એ મહેનત હું પણ કરતી, મારું આજુબાજુના વિદ્યાર્થીઓ પણ કરતા. જો કે મારે તો ન કરવી પડતી, ખાલી બુક બાઇન્ડિંગ હું ઘરેથી કરીને આવતી, એ પણ પેપરના, ન્યૂઝપેપરના. એ તો તમે હવે હાઈ-ફાઈ બુક બાઇન્ડિંગ કરાવો છો. કલરવાળું કહેવાય ને કે કલરવાળું પેપર હોય એનું બાઇન્ડિંગ થતું હોય, પાણી કલરના પેપરથી બાઇન્ડિંગ થતું હોય. ભાઈ, ત્યારે ન્યૂઝપેપરથી અમે ચલાવતા. એ ન્યૂઝપેપર આપણું ન હોય, ગલ્લેથી માંગીને આવવાનું. પપ્પા જાય તો ઠીક, નકર આપણે દોડું જવાનું. માથાના શું હાલ હોય, મોઢાના શું હાલ હોય, ધોયા વગરના એ દોડ્યું જાન. કાકા, ન્યૂઝપેપર આપો ને, વધારે હોય તો કાકા પાસે હોય તો ઠીક, નહીં તો તગડે જા, મારી પાસે નથી. જો કે છોકરીઓને આવું કોઈ દિન ન થાય, છોકરીઓને આપી દે, કદાચ છોકરાને આ સામનો કરવો પડે. ચાલો, કઈ નહીં, છોકરા ઉપર સ્પેશિયલ કૃપા છે લોકોની. ઓક્સિડાઇઝર્સ એટલે શું થશે? મતલબ કે ઓક્સિજન થશે. ઓક્સિડાઇઝર એટલે કે ઓક્સિજન. ટુ મેક ઇટ બર્ન એટલે કે દાઝવા માટે. ભાઈ, કેના માટે? મેક એટલે કે કરવું, અને ઘણી વખત મેક એટલે કરવું થાય, તો ઘણી વખત મેક એટલે બનવું થાય. હા ભાઈ, શબ્દનો જે મિનિંગ છે, મિનિંગ સિચ્યુએશનને જોઈને, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેકનો મિનિંગ તૈયાર થાય છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજી કેટલીક સામગ્રીનું પણ આ સામગ્રીઓમાં જરૂર પડે છે. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ આપણે તો, માય ડિયર લિટલ મોન્સ્ટર, આવી જાઓ અહીંયા. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden. શું કહે છે કે જ્યારે તમે કોઈ વસ્તુને કડક રીતે બાંધો છો ત્યારે તે આ બધામાં અચાનક રીતે શું શરૂ કરે છે? આગ પ્રજ્વલિત કરે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એના કારણે એક મોટો ધડાકાભર અવાજ પણ થાય છે. The actually manufacturing process of our work is a simple. વાસ્તવિક ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ કેવી છે? સરળ છે. આમ તો જોવા જાય તો બધી સરળ જ હોય, એ તો લાગે સરળ હોય તો બનાવી ન નાખ્યું હોય, કઈ કાંઈ સરળ નથી. આ તો લખી નાખ્યું છે લખવા ખાતર. ભાઈ, બધા દેશ આ ન કરી શકે, અને જે દેશ આ કરે છે ત્યાં તમે જુઓ, આયે દિન દર વર્ષે કંઈક ને કંઈક અગ્નિકાંડ થયા અથવા તો કંઈક ને કંઈક આગને લગતો તમને સીન મળી જશે. ચાલો, એ હમણાં પાઠમાં આવશે જ. The raw material required are fuel, binders, oxidizers and a few other materials. મતલબ કે કાચી સામગ્રીઓ તરીકે કઈ કઈ સામગ્રીઓની જરૂર પડે છે? જેમ કે આપણે વાત કરીએ ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર, દેન બીજા કેટલાક એવા સામગ્રીઓ છે કે જેની જરૂર પડે છે. નેક્સ્ટ એના પછીના પેરેગ્રાફ તરફ જઈએ. The ingredient are ground and mixed well, and the mixture is pushed through a machine from which it comes out as long rolls or strips, and then roll in cardboard
ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. હવે અહીંયા જે તમને આપેલું છે ને એ એક પ્રકારની શું છે? પ્રોસેસ છે. એ એક પ્રકારની પ્રક્રિયા છે કે ભાઈ કઈ રીતે એ બને છે એ તમને અહીંયા કહેવામાં આવેલું છે. ચાલો જોઈએ હવે આખી પ્રોસેસ આપણે સમજીએ. ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે શું થશે? ભાગ. ખાવાનો ભાગ નહીં. નાના અત્યારે તમે નાસ્તો કયો છે ને, અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે ભાગ કહેતા. પપ્પા ભાગ લાયા? પપ્પા કે હા હું આખો દી નવરો હતો. એવું મને યાદ રહી? મમ્મી નથી કહેવાતું? મમ્મી પાસે જાય, હું ભાગ ભાગ કરે છો, આલે રોટલીનું ભૂંગળું. નો મમ્મી પાસે જવાય, નો પપ્પા પાસે જવાય. પપ્પા ખીજાય. મમ્મી પાસે જઈએ તો રોટલીનું ભૂંગળું આપી દે. ચાલો તો આ ભાગ એટલે કે હું વાત કરું છું અંશની. અંશ. આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ગ્રાઉન્ડ. હવે ગ્રાઉન્ડ એટલે શું થાય? જમીન થાય. ભાઈ ગ્રાઉન્ડના મિનિંગ છે. ગ્રાઉન્ડ એટલે ખાલી જમીન નહીં. ગ્રાઉન્ડ એટલે કે ભાઈ આપણે જે પાર્ક કહીએ છીએ એ પાર્ક નહીં, પરંતુ ગ્રાઉન્ડ જે શબ્દ છે એ શબ્દ કંઈક અહીંયા નવા મિનિંગ તરીકે યુઝ થયેલો છે. તમે દર વખતે એને જમીન કહેતા હોય, દર વખતે એને ભૂમિ કહેતા હોય, દર વખતે તમે એને કંઈક ને કંઈક કહેતા રહેતા હોય, પરંતુ અહીંયા વાત થાય છે જમીનની જ. બરાબર? તો અંશ આર ગ્રાઉન્ડ એટલે કે ધ ઇન્ગ્રેડિયન્ટ આર ગ્રાઉન્ડ એટલે કે જે ભાગ છે એ ભાગમાં ભો છે અથવા તો ભૂમિ છે. હવે એ જે શબ્દ છે એ શબ્દ શું કહે છે કે આ બધા જે ભાગ છે એ ભાગ જમીન ઉપર છે. એકચ્યુઅલીમાં એવું કહેવા માંગે છે, અહીંયા આર ગ્રાઉન્ડ આપેલું છે. ખરેખર આમ આપણે એમ કહીએ કે ભાઈ અંશ જે છે એ ભૂમિ છે, ભાગ જે છે એ ભૂમિ છે. જગ્યા જે છે ને એ જગ્યા જમીન છે અને ત્યાં તેને મિક્સ કરવામાં આવે છે, એટલે કે મિશ્ર કરવામાં આવે છે. સારી રીતે મિશ્ર કરવામાં આવે છે. The mixture is pushed through a machine from which it comes. મિક્સચર. મિક્સચર એટલે કે એક પ્રકારનું મિક્સચર જે આપણા ઘરે પણ હશે કે જે મિશ્રણ કરવા માટે વપરાય છે. ઇઝ પુશ્ડ. પુશ્ડ એટલે શું કરે છે? ધક્કો મારે છે. પુશ એટલે ધક્કો મારવો થાય ને, પુલ એટલે ખેંચવું અને પુશ એટલે ધક્કો મારવો. થ્રુ અ મશીન એટલે કે મશીન દ્વારા. ફ્રોમ વિચ કે જેમાંથી કમ્સ આઉટ એટલે કે બહાર આવે છે. શું આવે છે? ભાઈ બહાર આવે છે. એઝ લોંગ રોલ્સ એટલે કે લાંબો રોલ અથવા તો લાંબી સીધી પટ્ટી. સ્ટ્રીપ એટલે પણ શું? સ્ટ્રીપ એટલે શું થશે? પટ્ટી થશે. લાંબી પટ્ટી અથવા રોલ. દેન રોલ અને ફરીથી પછી એ ગોળ ગોળ ફરે છે. દેન રોલ એટલે શું થશે? ગોળ ગોળ ફરવું થશે. તો એ ગોળ ગોળ ફરે છે ભાઈ ઇન કાર્ડબોર્ડ એટલે કે કાર્ડબોર્ડ પેપરમાં એટલે કે પુઠ્ઠામાં. ભાઈ પુઠ્ઠું હોય ને, પુઠ્ઠું એની. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર એટલે કે જૂના ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ એટલે કે ફ્યુઝની સાથે. ફ્યુઝની સાથે જૂના ન્યૂઝપેપરમાં એ ગોળ ગોળ ફરે છે અથવા તો પુઠ્ઠામાં એ ગોળ ગોળ ફરે છે. એક પટ્ટી બહાર આવે છે અને એ પટ્ટી જૂના ન્યૂઝપેપરમાં ગોળ ગોળ ફરે છે. તમે જુઓ લવિંગ ગળ્યું. તમે લવિંગિયું જુઓ. લવિંગ જે છે એને તમે બધાએ ખોલ્યું હશે, એમાં બધાએ દારૂ કાઢ્યું હશે. તમે એને શું કહો છો? દારૂ કહો છો. દારૂ. કાળો જે પાવડર હોય ને, કાળા પાવડરને આપણે ગુજરાતીમાં દારૂ કહીએ છીએ. ખરેખર એને તેને શું કહેવાય છે? ગન પાવડર કહેવાય છે. ગન પાવડર એટલો પણ રાખોડી કલરનો નથી હોતો, પરંતુ જ્યારે એ બળી જાય છે ત્યારે એનો કલર કંઈક એ પ્રકારનો થઈ જાય છે. આઈ થિંક આવું કંઈક છે, પછી મને બહુ ખ્યાલ નથી. જસ્ટ આ તો હું તમને વાત કરું છું. તો મતલબ કે એ તમે બધાએ કર્યું હશે. તો લવિંગ જ્યારે તમે ખોલો છો ત્યારે એમાંથી જો પતલા પતલા ન્યૂઝપેપર જેવા તમે કાગળ બહાર કાઢો છો. જેવી રીતે અત્યારે પેપર પેન્સિલ હોય છે. પેપર પેન્સિલ તમે જોજો, એનું પણ એકાદું તમે ઉખાડીને ટ્રાય કરજો. તમે ગોળ 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 એને ફેરવ્યા કરશો ને તો પતલું પતલું પેપર હોય છે, પેપરની પડ હોય છે. તો સેમ એવી રીતે મશીનમાંથી જે મિક્સચર છે એ મિક્સચર એક પ્રેશર આપે છે અને જ્યારે એ પ્રેશર આપે છે ત્યારે એમાંથી એક
લાંબી પટ્ટી બહાર નીકળે છે, એક લાંબી રોલ બહાર નીકળે છે, અને એ રોલ ફ્યુઝની સાથે સાથે ગોળ ગોળ ફરે છે. એ પણ કેમાં? ન્યૂઝપેપર હોય તો ન્યૂઝપેપરમાં ગોળ ગોળ ફરે છે, અને પુઠ્ઠું હોય તો પુઠ્ઠામાં. કારણ કે તમે જુઓ, દાડમ છે તો દાડમ માટે પુઠ્ઠું જોઈએ, ત્યારબાદ ફુવારો છે તો એ ફુવારામાં પણ પુઠ્ઠું જોઈએ, એમાં પેપર તો હાલે નહીં. લવિંગ હોય તો લવિંગમાં પેપર ચાલે, પરંતુ દાડમ છે અને પછી ફુવારો છે તો એ ફુવારાનું તમે જોજો, બહારનું જે આવરણ હશે એ આવરણ કઠણ હશે, કડક હશે, જ્યારે લવિંગનું આવરણ જે છે એ પોચું હશે, એટલું બધું કઠણ નહીં હોય, એટલું બધું ટાઈટ નહીં હોય. પણ એ જે ફુવારો છે એ ફુવારાનું બહારનું આવરણ ટાઈટ હોય છે. તો બરાબર છે. તો એ સમયે કાર્ડબોર્ડ પેપરનો યુઝ થાય, લવિંગમાં ન્યૂઝપેપરનો યુઝ થાય. તો જ્યાં જેવા ફટાકડામાં જે પ્રકારના કાગળનું જરૂર હોય એ પ્રકારના કાગળનો શું થાય છે? યુઝ થાય છે. ચાલો ફરીથી સમજો તમે. ઇનગ્રેડિયન્ટ્સ આર ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then roll in cardboard and old newspaper with a fuse. ત્યાં જમીન ઉપર તે બધી વસ્તુને મિશ્રણ કરવામાં આવે છે અને મિક્સચર દ્વારા તેમાંથી એક લાંબો રોલ બહાર આવે છે. ત્યાર પછી તે પેપરમાં અથવા તો પુઠ્ઠામાં ગોળ ગોળ ફરે છે અને આ રીતે ફટાકડા તૈયાર થાય છે. નેક્સ્ટ એના પછી, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, ગ્રેટેસ્ટ એટલે શું થશે? ઉત્તમમાં ઉત્તમ. ડેન્જર એટલે શું થશે? ખતરો થશે. ઓફ પાયરોટેકનિક એટલે કે પાયરોટેકનિકનો સૌથી વધારેમાં વધારે ખતરો કયો કહેવાય? એમ સૌથી વધારેમાં વધારે ખતરો કયો કહેવાય? ઇઝ ધેટ, એ છે કે તેમાં તેને આગ સાથે શું કરવાની છે? ડીલ કરવાની છે, કરાર કરવાનો છે, કાર્ય કરવાનું છે. તેને આગ સાથે શું કરવાનું છે? કાર્ય કરવાનું છે. ડીલ શું છે? કે તેને આગ સાથે કાર્ય કરવાનું છે. હાલો, અહીંયા ધ્યાન આપો. વાતું કરોમાં હું લેવાને કરો છો, અહીંયા ધ્યાન આપો. સમજાય છે? કોઈએ વિચાર્યું તો ક્યારે ફટાકડા વિશે આવું કે આવું યુનિટ બનતું હશે? જો લેખકે કેવડું મોટું યુનિટ બનાવી નાખ્યું, સ્ટોરી સાથે, ઇનોવેશન થિયરી સાથે, હિસ્ટ્રી સાથે. મતલબ કે લેખકે આ યુનિટનું કંઈક એવી રીતે તૈયાર કર્યું છે કે જે તમને સ્ટોરી પણ લાગે, જે તમને જીકે પણ આપે, જે તમને આપણા ઇતિહાસ વિશે પણ કહી જાય. એટલે આ પાઠ જેણે લખ્યો છે ને એ જોરદાર છે. તમને એમ થતું હોય કે આ પાઠ શું કામનો છે, આમાં શું બોધ મળતો હોય? તો ભાઈ આમાં બોધ લેવા જાવ ને તો સૌથી પહેલો બોધ આ જ છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી, કે આમાં એણે બહુ બધી વસ્તુનું મિશ્રણ કર્યું છે અને એઝ અ યુનિટ તરીકે તમને રિપ્રેઝન્ટ કર્યું છે. મેમ તમે એનિમેશન વિડીયો જો એમ પૂછો છો? મને ગમે એનિમેશન વિડીયો હોય ને, મને બહુ વધારે ગમે. કારણ કે એનિમેશન વિડીયો હોય તમે જુઓ ને, આમ સોફ્ટ હોય, એકદમ સોફ્ટ હોય. એનિમેશન વિડીયો જે છે એ ઘરમાં હૂંફ લાવનારું વોલ્ટ ડિઝનીએ એની રચના કરી હતી. શા માટે? તો ઘરમાં હૂંફ લાવવા માટે, ઘરમાં શાંતિ લાવવા માટે, બાળકને મનોરંજન આપવા માટે, બાળકની અંદરની સ્કિલને વધારે પડતી ડેવલપ કરવા માટે એણે આ એનિમેશનની શરૂઆત કરી હતી. પરંતુ અત્યારે એનિમેશન કંઈક એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પર જતું રહ્યું છે કે એ એનિમેશનની ડેફિનેશન ધીરે ધીરે ચેન્જ થઈ જશે. એ એનિમેશનની આખી મતલબ કે કહેવાય ને કે જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે. વોલ્ટ ડિઝનીએ જે બનાવ્યું હતું એનું તો આખું કહેવાય ને કે રૂપ, આકાર બધું ચેન્જ થઈ જશે. નથ નવા આવશે કે જેમાંથી બાળક ન શીખવાનું પણ શીખશે અને શીખવાનું પણ શીખી જશે. અને પહેલાના કાર્ટૂન કેરેક્ટરમાં એવું નહોતું માત્ર. અને ત્યારે લોકો યાર એટલું બધું રિયાલિટીમાં લેતા નહીં, મનોરંજન માટે જ જોતા. અને હવે કદાચ આપણે એકાદું મૂવી જોયું ને તો શીખીને આવીએ, અચ્છા આવું કરવાનું. આપણી ભૂલ જ એ છે, આપણે તરત શીખી જઈએ છીએ. સામેવાળી વ્યક્તિ કે એમ નહીં કરવાનું તો તરત આપણે માની જઈએ છીએ, તરત આપણે તૈયાર થઈ જઈએ છીએ. એવું મેં હમણાં લાઈવમાં જ જોયું. સુરતમાં તમને ખ્યાલ હોય તો વરસાદ બહુ હતો, તમે શિક્ષકો પાસેથી સાંભળ્યું હશે
તમે 10માના જ્યારે સેશન કર્યા ત્યારે સાંભળ્યું હતું તમે સાહિલભાઈ પાસેથી, કોની પાસે સાંભળ્યું હતું તમે? સાહિલભાઈ પાસે, હિરેનભાઈ પાસે, જાની સાહેબ પાસેથી તમે સાંભળ્યું હશે, રાઈટ? તો એક રસ્તા ઉપર પાણી બહુ બધું નહોતું, થોડુંક જ હતું, એમ એટલું બધું હતું નહીં, થોડુંક જ હતું. હવે થયું શું કે એક વ્યક્તિ ત્યાંથી જ પાછા આવી ગયા, કોઈ વ્યક્તિ આગળ જતો જ નહોતું, કારણ કે એવું માનવું હતું એમનું કે પાણી આગળ બહુ છે, બહુ વધારે પડતું છે, એટલે ત્યાંથી પાછળ વળતા જાય અને બાકીના બધા લોકોને કહેતા જાય કે ત્યાંથી નથી જવાતું, ત્યાંથી રસ્તો બંધ છે, કેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જે રસ્તાઓ ક્યારેય બંધ નથી થયા ને એ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એટલો બધો વરસાદ હતોય નહીં, હું તો એમ કહું કે એટલો હતોય નહીં, ધીરે ધીરે નો ડાઉટ પડતો રહ્યો છે, પણ એટલો નહીં કે સુરત એને સંગ્રહ ન કરી શકે, પાણીનો સંગ્રહ ન કરી શકે. કંઈક રીઝન આપ્યું હતું, ખાડીનું કંઈક રીઝન હતું, મને એ બહુ યાદ નથી, મને ખાલી આમ ઉડતું જાણવા મળ્યું છે. મારા પપ્પાએ ગાડી ત્યાંથી હાંકી, કાઢીને લઈને વયા ગયા, પાછળ બધી ગાડીઓ શરૂ થઈ ગઈ. પાણી એટલું બધું બિલકુલ પણ નહોતું, માંડ ટાયર જરાક અમથા ઓલા ભીના થાય એવું હતું. પણ મતલબ કે એવું નહીં કે ભાઈ જે વ્યક્તિ ના પાડે તો પાણી બાબતે કોઈ ના પાડે તો એ પાણીમાં દોડ્યું જવું, એવું ના કરું. પણ મતલબ કે આપણા માઇન્ડસેટ એક ફિક્સ થઈ ગયા છે કે ભાઈ કોઈ વ્યક્તિએ કંઈક કરવાની ટોકી દીધા આપણને, અથવા કોઈ વ્યક્તિ આપણા માઇન્ડમાં એવું નાખી દીધું કે એ કરવાથી તે થશે, તે કરવાથી તે થશે, તો એ આપણા માઇન્ડમાં બેસી જાય છે. એકવાર એના ઉપર એનાલિસિસ કરી જાઓ, એકવાર એના ઉપર રિસર્ચ કરી જાઓ, કોણ જાણે કે કદાચ એ જ તમારું લક્ષ્ય હોય, કોણ જાણે કે કદાચ તમે એના માટે જ બન્યા હોય. જેમ કે મોહન એન્ડ હિઝ વીણા, તમે મોહનને ઓળખો છો ને? મોહન ગિટારની બધાએ એને ના પાડી દીધી હતી, ગિટાર નહીં, તો એને ગિટાર ખરેખર મૂકી પણ દીધું, પણ શું કર્યું એણે? ગિટારને ભારતીય વાદ્ય બની નાખ્યું. ચલો, આપણો ભારત દેશ ગિટારને એક્સેપ્ટ નથી કરી શકતો, મારો પરિવાર ગિટારને એક્સેપ્ટ નથી કરી શકતો, તો કેમ નહીં આપણે એ ગિટારને ભારતીય વીણા બનાવી નાખીએ? સાંભળ્યું છે ને? તો મતલબ કે એણે એના સપનાને એક નવો આકાર આપી દીધો. તો તમને પણ જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે બેટા આ ન કર, બેટા તારે ન કરવું જોઈએ, તો તમે તમારા સપનાઓને એક નવો આકાર આપો, એક નવું રૂપ આપો. ચાલો આવી જાઓ અહીંયા. તો સૌથી વધારે ખતરો છે આગ સાથે રમત રમવી. The industry is notorious for its accident, whether in the USA, Japan or India. The industry is notorious. Industry એટલે શું થશે? આવા પ્રકારના ઉદ્યોગો. Notorious એટલે કે વધારે તક છે, ચાન્સ છે. For accidents એટલે કે અકસ્માતો માટે. શેના માટે? અકસ્માતો માટે. અકસ્માતો માટે આવા ઉદ્યોગોમાં વધારે ચાન્સીસ છે. એ પછી યુએસએ દેશ હોય, એ પછી જાપાન હોય કે ઇન્ડિયા હોય, એ જાપાન હોય, એ યુએસએ હોય કે ઇન્ડિયા હોય, ડઝન્ટ મેટર, આ બંનેમાં અકસ્માત થવાના ચાન્સીસ સૌથી વધારે છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes, or from a spark or an impact. Through the mixture એટલે શું થશે? મિશ્રણ થશે. થ્રુ નથી, ધો છે છતાં પણ. એ સ્ટેબલ એટલે કે કેવું હોય? સ્થિર હોય. જ્યારે મિશ્રણ જે છે એ મિશ્રણ સ્થિર છે, જો તેને ઠંડામાં રાખવામાં આવે, સૂકામાં રાખવામાં આવે, તમે કોઈ વસ્તુને એટલે કે ફટાકડાને તમે સૂકામાં રાખો છો, તમે એને ઠંડામાં રાખો છો, છતાં પણ it can catch fire એટલે કે તે પકડી શકે છે. ફાયર એટલે કે આગ. if heat એટલે કે ગરમી, is accidentally applied એટલે કે આકસ્મિક રીતે અપ્લાય કરવામાં આવે ત્યારે તે આગ પકડી શકે છે. through too much friction, sometimes કેટલીક વાર વધારે પડતા ઘર્ષણના કારણે આગ થઈ શકે છે. or from a spark એટલે કે એક ચિનગારીથી પણ આગ થઈ શકે છે. or an impact એટલે કે કોઈ પણ પ્રકારની અસર થવાથી પણ શું થઈ શકે છે? આગ થઈ શકે છે. ફરી એક વખત સમજો કે ભાઈ મિક્સચર જે છે એ મિક્સચર સ્થિર છે, જો તેને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવામાં આવે, તો છતાં પણ તે આકસ્મિક રીતે આગ પકડી શકે છે.
અથવા તો કેટલીક વાર ઘર્ષણ થવાને લીધે આગ પકડી શકે છે, અથવા તો એક ચિંગારીથી પણ આગ લાગી શકે છે, અથવા તો કેટલીક એવી ઇમ્પેક્ટ છે, કેટલીક એવી અસર છે કે એ અસરના કારણે પણ શું થઈ શકે છે, આગ થઈ શકે છે. Scientists are looked for ways of making fireworks safer. સાયન્ટિસ્ટ એટલે શું થશે, વૈજ્ઞાનિકો થશે. વૈજ્ઞાનિકો જે છે આર લુકિંગ એટલે કે જોઈ રહ્યા છે, ફોર વેઝ એટલે કે રસ્તાઓ, ભાઈ રસ્તાઓ જોઈ રહ્યા છે, ઓફ મેકિંગ એટલે કે બનાવવાના રસ્તાઓ જોઈ રહ્યા છે, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓને વધારે સુરક્ષિત રીતે, વૈજ્ઞાનિકો જે છે ફટાકડાઓને વધારે સુરક્ષિત રીતે બનાવવાના શું જોઈ રહ્યા છે, રસ્તાઓ જોઈ રહ્યા છે. ચાલો ક્લિયર અહીંયા સુધી? ફરીથી સમજી લો શું કહે છે. પહેલી લાઈનમાં તમને કીધું છે કે ભાઈ સૌથી વધારે ખતરો જો કોઈ હોય તો એ છે આગ સાથે રમત રમવી. કોઈ પણ દેશ હોય જે આ પ્રકારનો ઉદ્યોગ રાખતો હોય, ચાહે યુએસએ હોય, એ ચાહે જાપાન હોય કે ચાહે ઇન્ડિયા હોય, ત્યાં આવા અકસ્માતો થતા જ હોય છે. દેન ભાઈ મિક્સચર જે છે સ્ટેબર છે, જો તેને ઠંડી અને સૂકી જગ્યા ઉપર રાખવામાં આવે છતાં પણ ત્યાં નાના અમથા ઘર્ષણના લીધે આગ થઈ શકે છે, ત્યાં એક ચિનગારીના લીધે આગ થઈ શકે છે, અને બીજી કેટલીક એવી અસરો છે, એ અસરના લીધે પણ શું થઈ શકે છે, આગ થઈ શકે છે અથવા તો ઉત્પન્ન થઈ શકે છે. Then scientists are looking for ways for making fireworks safer. હવે વૈજ્ઞાનિકો જે છે એ ફટાકડાઓને વધારે સુરક્ષિત બનાવવાના શું કરી રહી છે, પ્રયત્ન કરી રહી છે. નેક્સ્ટ એના પછી જોઈએ આગળ. ઇન ઇન્ડિયા fireworks used to be import from China. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ફાયરવર્ક્સ ફટાકડાઓ યુઝડ ઉપયોગ કરતા હતા, ઇમ્પોર્ટ એટલે કે શું થવું, આયાત નિકાસ. આપણે ખબર બોલીએ આયાત નિકાસ, મંગાવવું અને મોકલવું. તો ઇમ્પોર્ટ એટલે શું થાય, તમે કદાચ સાંભળ્યું હશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ઘણા બધા મતલબ કે પેરેન્ટ્સ પણ હોય કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ પણ કરતા હોય. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમ્પોર્ટ? ઇમ્પોર્ટ એટલે શું થશે, મંગાવવું થશે કે પછી મોકલવું થશે, મંગાવવું થશે, બરાબર. ઇમ્પોર્ટ કરવું એટલે શું થશે, મંગાવવું થશે, આયાત કરવું થશે, ફ્રોમ ચાઇના એટલે કે ચાઇનાથી આપણે ફટાકડાઓ મંગાવતા હતા ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, એટલે કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન. ડ્યુરિંગ એટલે શું થશે, દરમિયાન થશે. તેરે મેરે દરમિયાનું બાતે અનકહી અનસુની. These imports were stopped. અને આ જે મતલબ કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન these imports એટલે કે આ આયાતોને સ્ટોપ કરવામાં આવી હતી, બંધ કરવામાં આવી હતી. સ્ટોપ કરવું એટલે શું થશે, બંધ કરવું થશે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતોને શું કરવામાં આવી હતી, બંધ કરવામાં આવી હતી. હા, નોટોરિયસ એટલે કુખ્યાત પણ કહેવાય. હા, એવો પણ ક્યાંક એનો મિનિંગ છે, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. સવાલ તો સારો છે. કુખ્યાત, નામચીન એવી, બરાબર, નામચીન એવી ફેમસ હોય એના માટે હોય, બસ એવી કંપનીઓ. તો બંધ કરી દેવામાં આવ્યો હતો. and the safety matches producer of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. સેફટી મેચિંગ પ્રોડ્યુસર્સ, હવે જે દિવાસળી ઉત્પાદન કરતા હતા ને, જે દિવાસળીનું ઉત્પાદન કરતા હતા શિવાકાશીમાં, ઇન તામિલનાડુ એટલે કે તામિલનાડુમાં શિવાકાશી કે જે સેફટી મેચ ઉત્પાદન કરતી હતી, એમણે બિગિન એટલે કે શરૂ કર્યું, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરવાનું, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ, ફોર દીપાવલી એટલે કે દીપાવલી માટે. હવે જે તમિલનાડુનું શિવાકાશી હતું કે જે આ દિવાસળીનું ઉત્પાદન કરતું હતું, એમણે દિવાળી માટે ફટાકડાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. હવે એમણે શરૂ કરી દીધું, કારણ કે ચાઇનામાંથી બંધ થઈ ગયું, તો હવે એને તો કરવું જ પડશે. તો ભાઈ ત્યાંથી બંધ થઈ ગયું, તો ચાઇના અહીંયા ભારત દેશમાં જે તમિલનાડુ છે, તમિલનાડુમાં શિવાકાશીમાં આનું ઉત્પાદન શરૂ થઈ ગયું. દેન in 1992, the country used about 60 crores worth of firework and 60 to 70% of this came from Shivakashi.
1992 1982 માં कंट्री એટલે કે આપણો દેશ, हमारा प्यारा देश सबसे प्यारा होगा, क्या होगा? माँ तुझे सलाम। याद है ये गीत या फिर भूल गए हो ये गीत? भूलना नहीं है। सबसे प्यारी तेरी सूरत माँ तुझे सलाम। એમાં એક છોકરી ગાય છે, બહુ મસ્ત ગાય છે યાર, ક્યુટ હોય છે. ચાલો જોઈએ આગળ. તો દેશ જે છે યુઝડ ઉપયોગ કરે છે 60 કરોડ એટલે કે 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓના ખર્ચો. વર્થ એટલે શું થશે? ખર્ચ થશે. 60 કરોડ જેટલા આપણે ફટાકડાઓમાં ખર્ચા કરીએ છીએ. એન્ડ 60 to 70% એટલે કે 60 થી લઈને 70% જેટલા છે એ ફટાકડાઓ શિવાકાશીમાંથી આવે છે. કેમ એટલે શું થશે? આવે છે ભાઈ એ શિવાકાશીમાંથી આવે છે. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. ભારતમાં ફટાકડાઓનો ભાઈ ફટાકડાઓ જે છે એ ચાઇનાથી મંગાવવામાં આવ્યા હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતને બંધ કરી દેવામાં આવી હતી. તેના કારણે તમિલનાડુમાં જે શિવાકાશી નામનું જે શહેર છે, શિવાકાશી જે છે એ શિવાકાશી કે જે દિવાસળીનું ઉત્પાદન કરતી હતી, તેમણે દિવાળી માટે ફટાકડાઓનું ઉત્પાદન શરૂ કર્યું હતું. In 1992, the country used about 60 crores worth of firework and 60 to 70% of this came from Shivakashi. 1992 માં દેશ 60 કરોડ જેટલો ખર્ચો ફટાકડામાં કરતું હતું એન્ડ 70 થી લઈને 60% જેટલા જે છે એ શિવાકાશીથી આ ફટાકડાઓ આયાત કરવામાં આવતા હતા, મંગાવવામાં આવતા હતા. ચાલો ક્લિયર અહીંયા સુધી તમારું 5મું યુનિટ ડન ડના ડન ડન. ઓકે ડન. ચાલો તો હવે આપણે જોઈએ વર્બ, હવે આપણે જોઈએ ક્રિયાપદ. તમારું આ ચેપ્ટર અધૂરું રહી ગયું, મને એમ કે પૂરું થઈ જશે. ચલો કંઈ નહીં, તો હવે આવી જઈએ લાસ્ટ ટાઈમ નેક્સ્ટ વીકમાં કરી દેશું, અથવા વચ્ચે હું ગમે ત્યારે એક્સ્ટ્રા સ્ટેશન ગોઠવી દઈશ. કાલના દિવસે એક્સ્ટ્રા સ્ટેશન ગમે ત્યારે આવશે, તૈયાર રહેજો. બસ ન્યૂઝ આવે એની તૈયારી રાખજો, ગમે ત્યારે ગ્રુપમાં આવી શકે. ઓકે ચાલો. પુટ માટે તમે શું કીધું હતું? પુટ મોબાઈલમાંથી લખો. પુટ પુટ્સ પુટિંગ મોબાઈલમાંથી લખું હે? હા ઓકે. નહીં ભૂલ પડી તો કા then checked checks checking. Danced dances and dancing. એ કહે છે કે મેમ અમારું તો જોતા જ નથી. તને કેમ ખબર કે હું તારું નથી જોતી? હે, બની શકે કે હું તારું પણ જોતી હો, હે? નો બની શકે? ડોટ ડાયા છાનો વાનો ભણવામાં ધ્યાન ને ન્યા ભલે ને સીન નો દેખાય, તારે ઈ જોવાનું છે સીન દેખાય છે કે નથી દેખાતું. બસ મને ખબર પડી ગઈ ને તો તારે શું વહીવટ છે? Driven drives and driving. ઓકે ચાલો નેક્સ્ટ એના પછી લખાવો. હાલો હવે ક્રિયાપદ. કેચ હતા એને એનો લખાવતા, નવા લખાવજો. નવા નવા નવા. અરે આમાં દેખાતું નથી.
build, match, worship. એક બહુ સરસ મજાનો શબ્દ બોલ્યા, worship. લાસ્ટ વન, dig, dig. ઓકે, ડન. આવશો કરીને આટલું હોમવર્ક નેક્સ્ટ વીકના ફર્સ્ટ સેશનમાં અથવા તો કાલના સેશનમાં, ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધીને હું તમારી વચ્ચેથી અહીંયા રજા લેવા જઈ રહી છું. ત્યાં સુધી જેટલું ચલાવ્યું છે એની પ્રેક્ટિસ કરો, ક્રિયાપદોની પ્રેક્ટિસ કરો, ક્રિયાપદોની પ્રેક્ટિસ કરો, એને યાદ રાખો, પાકા કરો. ઓકે, બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન. Keep smile on your face.